ઇઝરાયેલની ચેતવણી અને હમાસ દ્વારા આપવામાં આવેલ યુદ્ધ વિરામની મંજૂરી બાદ ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીના રફા શહેરમાં શરૂ કરી સૈન્ય કાર્યવાહી. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો કે તેણે રફા સરહદ પર ગાઝા વિસ્તારનો મેળવી લીધો છે કબજો. દક્ષિણ બ્રાઝિલમાં પોર્ટો એલેગ્રે શહેરમાં ભારે વરસાદને કારણે વિમાન પાણીમાં ડૂબ્યું. એરપોર્ટના રનવે પર પાણીમાં ડૂબેલા વિમાનનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બ્રાઝિલમાં ભારે વરસાદની ચેતવણી હતી અને અનેક શહેરોના રસ્તાઓ અને પુલ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા છે. દક્ષિણ બ્રાઝિલના એલેગ્રે શહેરનું એરપોર્ટ પાણીમાં ગરકાવ. પૂરના કારણે 90 લોકોના થયા મોત. એપ્રિલ મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો. યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે માસિક બુલેટિનમાં આપી જાણકારી. સમગ્ર વિશ્વમાં પાછલા 11 મહિનામાં એપ્રિલ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો. જળવાયુ પરિવર્તનને કારણે એપ્રિલ માસમાં એશિયન દેશોમાં હીટવેવની વ્યાપક અસર જોવા મળી. ફિલિપાઇન્સ, કંબોડિયા, બાંગ્લાદેશ અને ભારતમાં તાપમાન ખતરનાક સ્તરે જોવા મળ્યું. અશ્મિભૂત ઇંધણ મળવાથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લીયુઆન સત્તાવાર 2 દિવસીય પ્રવાસ માટે સર્બિયાના બેલ્ગ્રેડ પહોંચ્યા. નિકોલા ટેસ્લા એરપોર્ટ પર સર્બિયન રાષ્ટ્રપતિએ કર્યું સ્વાગત. આજે બંને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક. છેલ્લા 5 વર્ષમાં શી જિનપિંગની યુરોપ યાત્રાનો આજે બીજો પડાવ, જેમાં હંગેરી પણ છે શામેલ. ચીન સર્બિયાના બાલ્કનમાં રહ્યું છે સૌથી મોટું ભાગીદાર. આજની બેઠકમાં સર્બિયામાં ચીનના સંભવિત રોકાણ ઉપર ચર્ચા કરવામાં આવી શકે. આગામી શુક્રવારથી સુપ્રસિદ્ધ ચારધામ યાત્રાનો થઈ રહ્યો છે શુભારંભ. યાત્રાના માર્ગ પરથી આર્મીના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે બરફ હટાવવાની કામગીરી. આગામી 9 જૂને ભારત અને પાકિસ્તાનની T20 વર્લ્ડ કપની મેચ ન્યૂયોર્કમાં રમાશે. ન્યૂયોર્કનું નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ બનીને થઈ ચૂક્યું છે તૈયાર. સોશિયલ મીડિયામાં સ્ટેડિયમની તસવીરો થઈ રહી છે વાયરલ. વ્લાદિમીર પુતિન 5મી વાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. મંગળવારે મોસ્કોમાં ગ્રાઉન્ડ ક્રેમોલિન પેલેસમાં આયોજિત ભવ્ય સમારોહમાં લીધા શપથ. જોકે આ સમારોહનો અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયન સહિતના ઘણા દેશોએ કર્યો બહિષ્કાર. ભારતના રાજદૂત વિનય કુમાર રહ્યા હાજર.